પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. જો ભાઈ આખું 12th ભણો 10th ભણો ગમે ઈ ધોરણ ભણો ને જય હિન્દ, તો એની અંદર પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર બેઝિક બધે આવે. પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સરમાં આપણને યુઝફુલ થાય એવો ટોપિક લઈએ અને એક ટોપિક ખુદ 3-4 માર્ક્સનો પૂછાઈ લઈએ. નાના હતા ને ત્યારથી તમે ભણતા આવો છો, પણ ખાલી એકવાર રિવાઇઝ કરી નાખીએ. તમારે મારો આજે લેક્ચર હોય નહીં એટલે લાઇટ થોડું કન્ટેન્ટ ભણીએ, કેમ કે આપણા સિલેબસમાં એમાંય ત્યાં ટોપિક છે અને માર્ક્સ સરખા લેવા હોય શું એમાંય આપણે ભણવાનું હોય. તો આજ ભણી નાખીએ WH ક્વેશ્ચન. ખાલી ને ખાલી છે ને આના ફોટા મોકલી દઈશ, તમારે અત્યારે લખવું નથી. ખાલી ને ખાલી અહીંયા છે ને લેક્ચરમાં ધ્યાન, અને PDF નો આવે ફોટા પાડીને તો સેન્ડ થાય ને. હા, તો મોબાઈલમાં છેલ્લે ફોટા પાડી લઈશું. હું જે પ્રશ્ન પૂછું ને એ પ્રશ્નનો ખાલી મને જવાબ આપજો. પ્રશ્ન નંબર 1, જો પેલા લેક્ચર શરૂ થઈ ગયો એટલે પૂરું ફોકસ અહીંયા. સાવ ઈઝી ટોપિક છે, કઈ લેવાનું છે ને. આ તો જાગી જઈએ આપણે બધા, એટલે રસ્તામાં ટોપિક આ લઈ લીધો છે. બેન શું લખો છો? બંધ કરજો. ટેસ્ટ નો ટાઈમ તો પૂરો થઈ ગયો ને, લેક્ચર સ્ટાર્ટ થઈ ગયો. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડિયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. કેટલા WH ક્વેશ્ચન આવે? હાલો લિસ્ટ બનાવીએ. સૌથી પહેલા વુ, ચલો પછી વોટ, પછી વેર, અચ્છા ચલો પછી whom, પછી why, પછી which, પછી whose, પછી when આવે, પછી how આવે, પછી how નું તો આખું ફેમિલી how આવ્યું તો how many, પછી n જેવો how much, પછી how long, પછી સરસ how long, how far આવે કે ન આવે? બીજું બેઠું આઈ થિંક બધા આવી ગયા ને. બસ આ WH ક્વેશ્ચન છે. વેર આવી ગયો, વેન આવી ગયો. એક એક વર્ડ ને આપણે જોતા જઈએ અને જોઈએ, મતલબ બેઝિક જો આપણા મગજમાં શું હોય હું તમને કહું કે વોટ નો મતલબ શું થાય હે ને. તો વોટ ઇઝ યોર નેમ ને આ બધા બેઝિક સેન્ટેન્સ હોય, બધાને આવડતા જ હોય. શરૂ કરીએ છીએ વોટ થી. કઈ લખતા નહીં, ખાલી ખાલી અહીંયા ધ્યાન આપી દેજો, ખોટા આવી જશે. વોટ નું બેઝિક સેન્ટેન્સ એક બોલો, કઈ પણ. સારું, વોટ ઇઝ યોર નેમ પેલા લખી નાખીએ, પછી વોટ ઇઝ યોર નેમ, પછી આ સમજો ને યોર લખ્યું છે, પછી વોટ આર યુ ડુઈંગ મતલબ તમે શું કરી રહ્યા છો. વોટ આર યુ. વોટ હેપન નો મતલબ શું થયું, હું. વોટ હેપન, વોટ હેપન શું હાલી રહ્યું છે. વોટ હેપન નો મતલબ શું થયું. વોટ્સ ગોઈંગ ઓન એટલે કે વોટ ઇઝ ગોઈંગ ઓન મતલબ શું ચાલી રહ્યું. પછી વોટ ઇઝ ધીસ, આ બધું હે હું. હાલો પછી આટલું સ્પોકન ઇંગ્લિશ અમે સાંભળ્યું હતું, એ બધું બોલી ગયા એક હારવાર વોટ વાળા બધા વાક્ય. હવે સાંભળો, મારે એવું કેવું હોય ને કે સચિન તેંડુલકર નો વ્યવસાય શું છે. પેલી વાત, સચિન તેંડુલકર ઇઝ અ ક્રિકેટર. મારે એમ કેવું હોય કે મેઘાણી સર નો વ્યવસાય શું, તો કે ઇઝ અ ટીચર. મારે એમ કેવું હોય કે ફલાણા ભાઈ શું છે, ફલાણા બેન શું, તો એ ફલાણા ભાઈ ઇઝ ફલાણા. મતલબ કોઈનો વ્યવસાય આપણે પૂછવો હોય ને તો આવડું આ વોટ વપરાય. જેમ કે વોટ ઇઝ MS ધોની, આનું આન્સર શું આવે. મહેન્દ્રસિંહ ધોની ઇઝ અ ક્રિકેટર. તો તમે જો મેં વ્યવસાય પૂછ્યો, વોટ થી શું પૂછ્યું, તો આ નેક્સ્ટ લેવલ નો યુઝ થયો કેનો, વોટ નો. આનું ગુજરાતી એમ ન થાય વોટ મહેન્દ્ર ધોની શું છે, માણસ છે ના. એ ક્રિકેટ. વોટ ઇઝ મહેન્દ્રસિંહ ધોની મતલબ આનું ઓક્યુપેશન પૂછ્યું, એનું જોબ ટાઇટલ પૂછ્યું કે શું કામ કરે છે. સિમ્પલ ક્વેશ્ચન. આવું તમને કોઈ પૂછે કે વોટ ઇઝ નરેન્દ્ર મોદી, તમે શું કહો. નરેન્દ્ર મોદી ઇઝ અ પ્રાઇમ મિનિસ્ટર અથવા હી ઇઝ અ પ્રાઇમ મિનિસ્ટર, હે ને. તો તમે જો નરેન્દ્ર મોદી ને તમે શું આપ્યું, એ શું જોબ કરે છે એમ. તો વોટ ઇઝ નરેન્દ્ર મોદી, નરેન્દ્ર મોદી શું છે એમ. હા. તો વોટના બે જ યુઝ છે. કયા? તો કે વોટના જનરલ, બાકી બધા યુઝ કરતા હોય ને એડવાન્સ એક આ શીખવાનું. શું? તો કે વ્યવસાય કોઈનો પૂછવો છે, ધંધો પૂછવો છે, એ કોણથી પૂછાય, વોટ થી. વોટ ક્લિયર, સમજાય. ઈઝી મતલબ બેઝિક. આમાં કઈ પાકું નથી કરવાનું કે વોટ અહીંયા બે જ જગ્યા.
બીજો શબ્દ ઉપાડીએ આપણે, જો ડિફરન્સ કરીએ, હે ને? અહીંયા લખીએ છીએ વેર અને અહીંયા લખીએ છીએ સમય માટે કયું છે? આ ક્યાં? વેન સમય પૂછવા માટે આનું ગુજરાતી શું થાય? કબ, મતલબ ક્યારે. અને વેર એટલે કિધર, મતલબ ક્યાં. એ શું દેખાડે? ઓકે, તમારે ખાલી જગ્યા પૂરવાની, બરાબર. ક્વેશ્ચન નંબર 1. વેર ઇઝ તાજમહેલ? વેન ઇઝ તાજમહેલ? સવાલ બનાવવો જ મારે. આગ્રા. વેર ઇઝ તાજમહેલ? તો કે આગ્રા. તો આનો આન્સર કેમ અપાય? તાજમહેલ ઇઝ ઇન ધ આગ્રા. ધ નહીં લાગે. તાજમહેલ ઇઝ ઇન આગ્રા. તાજમહેલ ઇઝ ઇન આગ્રા. ધ આગ્રા નો હોય. ક્વેશ્ચન નંબર 2. સમજાણું શું પૂરવાનું? કાં તો વેર આવશે, કોણ આવશે? તમને બોલાવે? બોલાવે જ કોઈ? યસ. વાયર 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 આમ કર નાખો, એ વાયર ચેર એની ઉપર. એક ક્વેશ્ચન હજી લખ્યા. જો જોઈ. શું વિલ યુ કમ? વેન વિલ યુ કમ મતલબ તમે ક્યારે આવશો. આમાં વેર પણ લખી શકાય ને. વેર વિલ યુ કમ? तुम कहाँ आओगे? તમે ક્યાં આવશો? વેર વિલ યુ કમ? તમે ક્યાં આવશો. અને તમે ક્યારે આવશો તો વેન, મતલબ આમાં બે આન્સર શૂટ થાય. સમજાય? તો જ્યારે આવો ક્વેશ્ચન, મતલબ આપણને આવી ખાલી જગ્યા પૂછતા છે ને, આપણને ક્વેશ્ચન નો આ ટર્મ પૂછે. જો શું ખબર છે? એક સેન્ટેન્સ લખ્યું હોય કે જેઠિયો goes to his દુકાન 10 AM. અંડરલાઈન કરેલી હોય અહીંયા. તો હવે 4 ઓપ્શન હોય, એમાંથી યસ વેન વાળો ટિક કરવાનો. કેમ? તો કે આપણો સમય નીચે અંડરલાઈન. જો અહીંયા હોય કે હિઝ શોપ તો અંડરલાઈન, તો વેર, કેમ કે એ એડ્રેસ છે. આન નીચે અંડરલાઈન હોય તો હુ, કેમ કે એ પર્સન છે. સમજાય? તો આપણે ક્વેશ્ચન આ ટાઈપમાં પૂછે. 3 કે 4 માર્ક્સ પૂછે, પૂરેપૂરા માર્ક્સ આવે. આ બેઝિક આ બધું આવડતું હોય તો, મતલબ જો આવું કઈક પૂછી નાખ્યું તો આપણે ટોલો ખંજવાળે. સમજાય? તો 12th માં કઈ છે જ નહીં, સેજ એક એક્સ્ટ્રા લેવલ તમે કરશો એટલે WH ક્વેશ્ચન નું કન્ટેન્ટ કમ્પ્લીટ. કન્ટિન્યુ કરી. એક ક્વેશ્ચન લાસ્ટ આપું, વેર અને વેન બહુ ઈઝી છે, કેજો મને આન્સર. વેન કે વેર? વેન કે વેર? વેન. ઓકે, આનું ગુજરાતી બોલો. વેન વોઝ હી કમ? વોઝ કયા કાળમાં આવે? ભૂતકાળમાં આવે. કયા કાળમાં આવે? ભૂતકાળ. તો વેન વોઝ હી કમ મતલબ તે ક્યારે આવ્યો. ક્વેશ્ચન અહીંયા ડીડ આવે. શું આવે? તો હું તમને સમજાવું, ફેર સમજાવું. મતલબ મેં કીધું ન હોય ને તો તમે બોલો, લખી નાખો, તમને ખબર ન પડે. તમને સાચું. હા, 10મા વાળો સ્ટુડન્ટ છે. સમજો? વેન વોઝ હી કમ આવું ન બોલાય. વેન વોઝ હી કમ આવું વેન ડીડ હી કમ બોલાય. કેમ? તો કે ભાઈ પ્રશ્નાર્થ બનાવવું હોય ને ભૂતકાળનું તો એમાં ડીડ આવે, એમાં વોઝ નો આવે. હું તમને કહું, બેઝિક આપણે ઓલા ટેન્સ શીખ્યા ત્યારે અહીંયા ખબર છે, સાદો વર્તમાન કાળ ને અહીંયા સાદો ભૂતકાળ. તો સાદા વર્તમાન કાળમાં તમને યાદ હોય તો ડુ ડઝ અથવા એસીએસ આવતું. તો અહીંયા પ્રશ્નાર્થ બનાવવું હોય તો ડુ ડઝ થી બને. તો ભૂતકાળમાં પ્રશ્નાર્થ બનાવવું હોય ક્યાંથી બને? ટાઈમે શું આપ્યું? તો વોઝ. તો વોઝ વાળો ક્વેશ્ચન આવે? ધડ દઈને ના, નો આવે, ડીડ આવે. તો વેન ડીડ હી કમ મતલબ તે ક્યારે આવ્યો. અહીંયા વેર કરી નાખું તો ગુજરાતી કરવાની ટ્રાય કરો, સાદું હશે તો વેર આવી શકતું હશે. વેર ડીડ હી કમ? ઈ ક્યાં આવ્યો? મારા ઘરે. જવાબ આવે વેર ડીડ હી કમ, તે ક્યાં આવ્યો. તો વેર એ સુટેબલ છે, વેન બી સુટેબલ છે. તો ફિક્સ એવું ન હોય કે વેર અહીંયા આવશે ને વેન અહીંયા આવશે. ઈ ફિક્સ છે કે સમય હશે તો વેન, સ્થળ હશે તો વેર. પણ એક ખાલી જગ્યામાં બે આવી શકે. પણ આપણને આવા કઈ ક્વેશ્ચન પૂછાતા નથી એટલે ટેન્શનની વાત છે ને. આપણે શું વિચારવાનું? એક ક્વેશ્ચન આપું, ચલો, મતલબ આ ટાઈપમાં, જે ટાઈપમાં પૂછાય છે એ ટાઈપમાં. ઓલા સમજૂતી વાળા કમ્પ્લીટ. જવાબ આપજો. શ્યામ will go to tomorrow morning. ઓપ્શનમાં
વેર છે, કોઈ બોલતા ને આંગળી ઊંચી કરજો. બધી ખબર પડતી હોય ને હું રમત કરતો હોય ઈ ઇવન ખબર પડતી હોય ને તો ખાલી આંગળી ઊંચી કરજો. કોઈ કાંઈ બોલવાનું બોલશે એને પાડોશીને હમ. એક ઓપ્શન વેર. એક ભલે ઉડતા આવી ગયા બોલો. અને એક ઓપ્શન કોઈ કાંઈ બોલતા નહીં ખાલી આંગળી ઊંચી કરો એમ. તો કોઈ કઈ ભૂલમાં ભલે બધું આવડતું હોય એટલે ના પાડું ન બોલવામાં બે જણા એવા હોય કે હાથ ઊંચો કરી દે કે સાહેબ વેર. કેમ તો કે એને લાગે કે મેં સુરત હેઠે અંડરલાઈન કરી, એને લાગે વિચાર કરો મેં કરી છે. મેં ના પાડી કે મારી રમત સમજાતી હોય તોય ન કરો. એક હારે 6 જણા બોલ્યા. તો સુરત હેઠી હોય તો વેર, અને અહીંયા હોય તો બોલવાનું નહોતું, અહીંયા હોય તો એટલે મારે ખાલી ચેક કરવું તો શું હાવ નું આવે. હાવ નું આવે. જો નીકળો ને 4 4 આવે. હું ઓપ્શન માં નહોતો. હશે હાલ. હવે જો આ 3 શબ્દ એક હારવાર સમજીએ. એક વુ, એક બીજો વુમ, અને ત્રીજો તો આમાં આપી દેજો. પેલા બધા આવ્યા ને ઈઝી ઈઝી આવ્યા. આ ઈઝી જ છે, ઈઝી જ છે, પણ આ સેજ કન્ફ્યુઝન વાળા છે. ઈઝી બનાવી દો. વુ નો મતલબ શું થાય? હાલો આ બે ના કહી દો. કોને? આને કાને? કોને કોને? વુ મતલબ અને આ કોણ? અમે નાના હતા ને ચેક લબર મળતું ને સાહેબ પૂછતા ચેક લબર કોનું બધા ના ઊંચા. ભાવ પ્રેમ યાર અમે લોકો ભાગીદારીમાં લેતા. તમે મજા શું કરો સાહેબ? કોઈ ન આપતા કરે 2000. ક્વેશ્ચન કોઈ કઈ બોલતા નહીં. ઘડીક 3 સવાલ ખાલી લખી દઉં. ત્રણ અંડરલાઈન છે, 3 ક્વેશ્ચન છે. કેમાં શું આવશે પેલા આમ નામ ખાલી પૂરવાની ટ્રાય કરો. મતલબ બોલતા નહીં, આમ નક્કી કરી રાખો. ભૂલાઈ જાય ને તમારા બુકમાં લખી રાખો. પેલામાં બીજામાં ત્રીજામાં લખી રાખો. આન્સર લખી રાખો. 3 આન્સર લખી રાખો. આન્સર લખી રાખો એટલે ચેક કરવા થાય, ચેન્જ ના થઈ જાય એમ. એટલે ભાઈ ગમે એમ લખો. મેજિક બુકમાં તમને આની પીડીએફ આવશે, મતલબ ફોટા વાળી તે બધું કન્ટેન્ટ લખી નાખજો. આ નો કઈ લખતા, ખાલી આન્સર લખો ચેક કરવા કે અત્યારે કેટલા ખાચા પડે. અવાજ ધીમો આવે છે. આ અવાજ નું 2 દિવસથી કઈક ઇસ્યુ છે જ તે ભાઈ. હા લઈ લો ને ભાઈ. ત્રણ માં 3 હાચા પડે ને તો શાબાશ. 2 હાચા પડશે મને ખબર હે. 3 હાચા પડે કરો, મતલબ આમ ટ્રાય કરો પૂરી. આપણે આખા દેશે આમ જ ભેગું થઈ અને દુશ્મન દેશ સામે લડવાનું છે. જાણે આમ બોર્ડર ઉપર કેવાના હોય ને વિયા જવાના હાલો. એટલે હું તો ખાલી ટોન્ટ મારતો હતો કે મદદ લઈ લઈને સોલ્વ કરો. ત્રણ નાનકડી સવાલડી છે તો હાલો. હી ઇઝ મારો ભાઈ. તો મારો ભાઈ કોનો ભાઈ? મારો ભાઈ. આનો આન્સર શું આવે? તો હી નીચે ક્યાં અંડરલાઈન છે? અંડરલાઈન જેને નીચે હોય તો
એ કોણ છે? જો સવાલ શું કહેવા માંગે, પેલા સવાલ સમજો. મતલબ 10th માં આવતું ને, આ એક સેન્ટેન્સ લખ્યું છે, હી ઇઝ માય બ્રધર. ધ્યાનથી સાંભળજો, અહીંયા ઘડી કરીને આવ્યો. ઓકે, જેઠાલાલ goes to લાઈન છે શોપ નીચે, ક્યાં નીચે? ટુ શોપ નીચે. 4 ઓપ્શન આપ્યા છે, સિલેક્ટ કરજો. ઓકે, આ બધું ભૂલી જાઓ, આ ખાલી આ એક ક્વેશ્ચન. એક ઓપ્શન છે વેન, એક ઓપ્શન છે હુ, એક ઓપ્શન છે વેર અને એક ઓપ્શન છે હાઉ. ચલો આન્સર આપો. પાક્કું બધાનો આન્સર એ કરવો. હવે તમે સાંભળો, તમે સાંભળો. તમે વેર આન્સર શા માટે આપ્યો તમને ખબર? કારણ કે અંડરલાઈન કરેલો શબ્દ હતો ને શોપ, તો એ સ્થળ છે. તો અંડરલાઈન કરેલો શબ્દ જવાબમાં આવે ને એવો ઓપ્શન સિલેક્ટ કરવાનો. અંડરલાઈન કરેલો જે શબ્દ છે ને એ જવાબમાં આવે ને એવો ઓપ્શન સિલેક્ટ કરવાનો. તો હું વેર સિલેક્ટ કરું ને તો સવાલ મારે વેર થી બનાવવો પડે. આ વેર સિલેક્ટ હું લાયા કર્યું છે કે સવાલ બને, તો હું સવાલ કેમ બનાવું છું? વેર. જો જેઠાલાલ ગોઝ ટુ હિઝ શોપ, તો હવે અહીંયા ગોઝ મતલબ SES છે. SES એટલે સાદો વર્તમાન કાળ થાય, હા કે ના? સાદો વર્તમાન SES એટલે. તો મારે સવાલ બનાવવો હોય સાદા વર્તમાન કાળનો તો ડુ ડઝ કે ડીડ? ડુ ડઝ. તો હવે અહીંયા SES છે તો SES વાળું ડુ કે ડઝ? SES તો રહેવું જોવે ને ભાઈ, હે ને? તો વેર ડઝ જેઠાલાલ. હવે ગોઝ નહીં થાય, ગોઝ થઈ જશે. કેમ? તો કે એક SES હતો એ તો મેં અહીંયા આપી દીધો. આને 2 વાર SES લખીશ તો 2 SES બાદ છે, ચોટલે ચોટલે ડખો, તો આપણે એ જ કરાય નહીં, ધુમાડા થાય. સમજાય? તો એકવાર આ SES અહીંયા આવી ગયો તો પછી આ કાઢી નાખીશ. તો વેર ડઝ જેઠાલાલ ગો? જવાબમાં આવે ને ટુ શોપ. સમજાય? તો અંડરલાઈન કરેલો શબ્દ આન્સરમાં આવે ને એવો ઓપ્શન સિલેક્ટ કર્યો. તો વેર થી સવાલ પૂછ્યો તો અંડરલાઈન કરેલો શબ્દ જવાબમાં આવશે કે નહીં આવે? વેર ડઝ જેઠાલાલ ગો ટુ શોપ. હવે અહીંયા જાઓ. હી ઇઝ માય બ્રધર. 4 ઓપ્શન ફરી વાર કયા? હુ, વેર, વેન કે whom કે whose. હાલો, હી ઇઝ માય બ્રધર. માય બ્રધર નીચે અંડરલાઈન છે, તો અંડરલાઈન કરેલો શબ્દ જવાબમાં આવે એવો ઓપ્શન સિલેક્ટ કરવાનો. હી ઇઝ માય બ્રધર, મારો ભાઈ. આનો ગુજરાતી શું થાય? મારો ભાઈ. એમ જ થાય ને, મારો ભાઈ છે. તો ઈ કોણ ભાઈ છે? ઈ કોને ભાઈ છે કે ઈ કોનો ભાઈ છે? ઈ કોનો ભાઈ છે ને. તો whose એટલે પાછું એવું નહીં ગોખતા સાહેબ તમે તો સામે કોનું લખ્યું હતું, ખભો ઉલાળે ના. એ whose એટલે તમે ખાલી કોનું જ લખ્યું હતું. કોનું એટલે સમજવાનું કે માલિકી દેખાડે. આ કોની પેન છે બોલાય, આ કોનું પેન થોડું બોલાય. આ કોનું પાઉચ છે એમ બોલાય. સમજાય? આ કોની સ્લેટ છે, આ કોનો ચોપડો છે, કોના કોની કોનું નહીં ફસાવાનું. whose ખાલી માલિકી દેખાડે એટલું વિચારવાનું. શું દેખાડે? આ whom સંબંધ દેખાડે. શું દેખાડે? સમજીએ હમણાં, એટલે જ કીધું ને કન્ફ્યુઝન વાળો. પણ પેલા એટલું મગજમાં નાખો, મારા ભાઈ નીચે અંડરલાઈન હોય, માય બ્રધર નીચે અંડરલાઈન હોય, તો ઈ કોને ભાઈ છે કે કોનો ભાઈ છે? તો આનો ક્વેશ્ચન બનાવો હોય તો whose થી બને. તો સવાલ કેમ બનાવશું? whose brother is he. ઈ કોનો ભાઈ છે? જવાબ આવશે માય. શું? he is નહીં, is he. સમજાવો પેલા આ સમજાણું. is in he is પછી સમજાવો. પેલા આ સમજાણું કે કેમ આવ્યું? whose આન્સર કેમ આવ્યો? ઓકે, આ ક્વેશ્ચન છે. this is a pen. આનો પ્રશ્ન બનાવવો હોય તો કે આ શું? આ પેન છે? આ જવાબ આપજો. this is a pen. સવાલ બનાવવો હોય તો કેમ બને? is this a pen. ગમે એ સેન્ટેન્સ આપ્યું હોય ને, this is a pen મતલબ આ પેન છે. હવે મારે સવાલ બનાવવો છે શું આ પેન છે? તો એ શું માટે વોટ એડ કરવાની જરૂર નથી કાંઈ. વાક્યમાંથી ટુ બી નું રૂપ ગોતવાનું. શું ગોતવાનું? જીવનમાં એકવાર મેથડ શીખી લો, જીવનભર ક્યારે ભૂલાશે નહીં, ગેરંટી. આમાં ટુ બી નું રૂપ કયું છે? એમિઝ આર, વોઝ વેર, શેલ વિલ. આમાં કઈ દેખાય છે? ઇઝ દેખાડું. તો આ ઇઝ ને ખાલી હું આગળ લઈ લઉં. જોજો, ઇઝ પછી બધું લખવા માંડું. ધીસ અ પેન. મેં કાંઈ કર્યું? ખાલી ઇઝ ને ક્યાં લીધું? આગળ. બાકી બધું તો લાઈનમાં છે. પ્રશ્નાર્થ બનાવું તો પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવો પડે. ધીસ ઇઝ અ પેન. આ પેન છે. ઇઝ ધીસ અ પેન? શું આ પેન છે? તો વગર વોટ એડ કરે શુંની સેન્સ મેં એડ કરી. સમજાય કે ન સમજાય? તો જયારે સવાલ બનાવે ને ત્યારે ઇઝ આગળ આવે. હી ઇઝ અ બોય આવું હોય. શું એ છોકરો છે એવું આનો પ્રશ્નાર્થ થાય. પણ ઇંગ્લિશમાં શું કહેવાય?
ઇઝ હી અ બોય? તો આ તમને સમજાણું ઇઝ હી કેમ થયું? હવે જો આ પહેલાનો આન્સર શું આવશે? whose brother is he? whose brother is he? ઊંધું હાલશે. whose brother is he? તો ઈ એનો ભાઈ છે. he is smart student. તો આમાં he નીચે તો લે ઇઝી શું આન્સર આવે? who આવે ને, કેમ કે આ તો he પહેલો જ છે તો who. this is her bicycle. whose જ આવે. તો બે માં શું આવે? whose. તમારું મગજ કઈ રીતના કામ કરતું હોય તો સાહેબ ત્રણ ઓપ્શન છે તો ત્રણ આન્સર who, whom ને whose એવું નથી આવતું. બે માં whose અને એકમાં. આનો સવાલ કેમ બનશે? whose brother is he? my brother. he is smart student. તો who is smart student? he. this is her bicycle. whose bicycle is this? her bicycle. ત્રણ ઇક્વેશન મહિના સમજાય? આ ત્રણેયને સમજવું પડે. મતલબ આ તો ક્વેશ્ચન મેં ખાલી એમ જ થાય પતા સો દેટ આઈ કેન ચેક કે આપણને આમ નામ ફાવે છે કે નથી ફાવતું. સમજાય? મિસ્ટેક થાય જ તે 10th વાળાને બી થાય, 11th વાળાને થાય, 12th વાળાને થાય. ઇવન એમએ કરેલું હોય ને ઇંગ્લિશમાં, મતલબ બીએ ઇન ઇંગ્લિશ, એમએ ઇન ઇંગ્લિશ, એને વુમ ને વૂસ પૂછો ને તો એ તોલો એકવાર તો ખંજવાળે પછી જ આન્સર આપે. એનું રીઝન કે આ ત્રણેય કન્ફ્યુઝન. હવે આને અલગ પાડતા શીખવાડો. જોજો આ વુ છે ને, વુ એનો મતલબ કોણ થાય? કોણ થાય? આ વુમ છે એનો મતલબ શું થાય? કોને થાય. અને આ વૂસ છે એનો મતલબ શું થાય? આ બધું ભૂલી જાય. આ બધું ભૂલી જાય. નવું. આ વુ નો મતલબ થાય કે જે. શું થાય? આ વુમ નો મતલબ થાય કે જે ને. શું થાય? અને વૂઝ નો મતલબ થાય કે જે નું. શું થાય? આ ત્રણ વસ્તુ યાદ રાખી. આ વસ્તુ યાદ જ રાખવાની છે. પણ નવી વસ્તુ યાદ રાખી લે તો એક ક્વેશ્ચન વુ, વુમ ને વૂઝ નો તમને હળી નો કરી. વુ નો મતલબ કે, વુમ નો મતલબ કે અને વૂઝ નો મતલબ કે. હવે જોઈજો આ ક્વેશ્ચન કેટલા ઇઝીલી સોલ્વ થાય. he is my brother. he is my brother. ઈ કોનો ભાઈ છે? મારો ભાઈ છે. હવે જોજો સવાલ બનાવો, સવાલ બનાવો, સવાલ બનાવો. જોજો I don't know. ખાલી જગ્યા. કરવાનું ટ્રાય કરો. ઓલું કે જે કે જેને કે જેનું ધીમે ધીમે મગજમાં ઉતરશે. I don't know who is talking now, whom is talking now કે whose is talking now. who કેમ ખબર પડે? ઈઝી છે એટલે. ઈઝી છે એટલે સીધી વાત ને. ધીમે ધીમે આગળ વધીએ. ફીલ કરો. શ્યામ ઇઝ માય બ્રધર. who friend is smart, whose friend is smart કે whom friend is smart. શ્યામ મારો ભાઈ છે કે જેનો ફ્રેન્ડ છે એ સ્માર્ટ છે. કે જેનો ફ્રેન્ડ સ્માર્ટ છે. કે જેનો ફ્રેન્ડ સ્માર્ટ છે. કે જેનો ફ્રેન્ડ સ્માર્ટ છે. સમજાય? કે જેનો એટલે શું આવે? ધીમે ધીમે, તરત નહીં મગજમાં ઉતરે, પણ એકવાર મગજમાં ઉતરશે then you can solve. પછી એક તમને સેન્ટેન્સ એમ કહું કે he is a student. અહીંયા સ્ટડી રહી ગયું. he is a student who study maths, who study maths કે whom study maths. તે વિદ્યાર્થી છે કે જે ગણિત ભણે છે કે જેને ગણિત ભણે છે કે જેનું ગણિત ભણે છે. એ વિદ્યાર્થી છે કે જે ગણિત ભણે છે. એક સેન્ટેન્સ હજી આપણને. she is a girl ખાલી જગ્યા I don't know. તે છોકરી છે કે જે હું ઓળખતો નથી કે જેને હું ઓળખતો નથી કે જેનું ઓળખતો નથી. કે જેને શું કહેવાય? સમજાય કઈ રીતના સોલ્વ થાય? મતલબ ખાલી એટલી સેન્સ પકડો. તમારે સેન્ટેન્સ ફીલ કેનાથી કરવું છે કે જેને કેવું છે તો શું આવશે? whom. જો who વાળી ખાલી જગ્યા હોય ને ક્યારે હેરાન ન કરે. મને ખબર છે ઈઝી ઈઝી હોય, મતલબ એમાં કઈ વિચારવાનું હોય ને ઈઝીલી આન્સર આવી જાય. whom કે whose ક્યાં આવશે ને હેરાન કરે. જો શ્યામ મારો ભાઈ છે કે જેનો મિત્ર સ્માર્ટ છે. તો મને ગુજરાતી કરતા આવડે છે તો કે જેનો મને ખબર કે જેનો ક્યારે યુઝ થાય? whose માં. કે જેને ક્યારે યુઝ થાય? whom માં. તો મને આ આવડે ને ગુજરાતી, ઇંગ્લિશ આવડે. કે જેનો મિત્ર. અને who તો ખબર જ છે કે જે. કે જે. આ ચારેય ખાલી જગ્યા ખાલી ધ્યાનથી જોઈ લો. શા માટે? આ નવો કોન્સેપ્ટ જે શીખાય એ મગજમાં ઉતરે છે કે નહીં. તો એક ક્વેશ્ચન આપું, એનો આન્સર જો બધાને સાચો પડે
તો મજા આવે. ડન છે? જોવાઈ ગયું? એક ક્વેશ્ચન તમારા માટે પ્રેઝન્ટ. વિચારજો ને આન્સર આપજો, મતલબ કે જેમાં મજા આવે છે, કે જેને માં, કે જેનું માં. કોઈ આન્સર બોલી ન જતા, ખાલી મગજમાં નક્કી કરાવી દો, પછી આપણે વોટિંગ કરશું. સ્વેચ્છાએ હાથે સોલ્વ કરજો, એકબીજાને ન કહેતા. મોહન ઇઝ અ ડોક્ટર, ખાલી જગ્યા ફાધર ઇઝ અ ટીચર. બોલી ન જતા આન્સર, ભૂલમાં એમ કહું છું. મોહન ઇઝ અ ડોક્ટર, ખાલી જગ્યા ફાધર ઇઝ અ ટીચર. ગુજરાતી આમ કરતા જાવ કે મોહન છે એ આમ છે, આનું ફલાણું આ કે છે, કે જેનું એમ. જો આમ નક્કી કરી નાખવાનું, મતલબ નક્કી થઈ જાય પછી એકવાર કન્ફર્મ કરવા હાટુ આમ બોલવાનું કે મોહન ઇઝ અ ડોક્ટર, વુ ફાધર ઇઝ અ ટીચર. મોહન ઇઝ અ ડોક્ટર, વુમ ફાધર ઇઝ અ ટીચર. મોહન ઇઝ અ ડોક્ટર, વુસ ફાધર ઇઝ અ. ત્રણ માંથી એક છે ને બોલવામાં પરફેક્ટ લાગતો છે, જે પરફેક્ટ લાગશે એ સેટ થશે, સેટ થાય સાચું હોય, જે સારું લાગે સાચું હોય. મતલબ આખું કન્ફર્મ કરીને પછી હાલો વોટિંગ કરીએ. વુ વાળા હાથ ઊંચો કરો. વુ વાળા, વુ વાળા, વુ વાળા. ઓકે, વુમ વાળા હાથ ઊંચો કરો. બિંદાસ કરો ને, આપણને જે લાગે. મને બધું લાગે, જો હું હાથ ઊંચો કર્યો. તમે એકલા ક્યારેય નહીં હોય, હું હંમેશા તમારા હારવા. હા કરો, કરો. રૂમમાં કોઈ નહીં. વૂઝ વાળા કેટલા? 4 આ બાજુ. બધા બધા વૂઝમાં. પાક્કું. ચેન્જ કરવું હોય તો કરી લો. હજી કહું, ખોટું પડશે, બધાને ખોટું પડશે, હલવાઈ જાય છો. લોક કર દો. તમે જીતી ગયા છો, 1 કરોડ લઈ આવજો અમિતાભ બચ્ચન પાસે. આમાં હું છે 7 કરોડ સુધીની ફેસિલિટી. મોહન છે એ ડોક્ટર છે, કે જેના પપ્પા જે હું છે શિક્ષક છે. તો સેટ થયું ને. કે હવે વિચાર કરો, આ કે જેના બેના નો ખબર હોય, આને આપણને ખાલી ખબર છે કે હું એટલે શું થાય, કોણ. હુમ એટલે શું થાય, કોને. હુઝ એટલે શું થાય. આમાં હું તમે મોહન ઇઝ અ ડોક્ટર, કોણ કોણ, તો એમ નો થાય ને. સમજાય? આ ઈઝી પડશે. તમને ઓલી ઈઝી પડતી હોય તો ઈઝી રાખો, પણ મને આ હેલું લાગે છે. એટલે વુ, વુમ ને વુઝ નું કન્ફ્યુઝન રહી નહીં. તો આ પેજમાં આપણે 3 શબ્દ સમજ્યા. કયા? શાબાશ. નેક્સ્ટ પેજ લઈએ, નેક્સ્ટ વર્ડ લઈએ. વિચ, બહુ ઈઝી. શું દેખાડવા વપરાય? પસંદગી દેખાડે. શું દેખાડે? જીવનમાં બહુ અગત્યતા ધરાવે. કે મતલબ આપણે જયારે પેપર લખતા હોઈએ, ત્યારે બ્લુ પેન થી લખવો કે બ્લેક પેન થી લખવું, તો સાહેબ ને પેલા પૂછી લેવું, ભાઈ બ્લેક નો લખાતો, મારા બટા ક્યાં વયા ગયા મને ખબર હે. ચાલો એકાદું એક્ઝામ્પલ બોલો જેમાં વિચ, મતલબ વિચ ઈઝી છે. વિચ બોલો. વિચ પેન ડુ યુ યુઝ ટુ રાઇટ? તમે લખવા હાટુ કઈ પેન યુઝ કરો છો? હાલો એકાદું સેન્ટેન્સ બોલો. હું વિચ વન્સ, પણ વિચ વન્સ ટુકુન ટચ. વિચ વન્સ શું? વિચ વન્સ? વિચ વન ઇઝ અ બેસ્ટ નહીં, વિચ વન ઇઝ ધ બેસ્ટ. ઓકે, બધા કરતા. ચાલો પછી વિચ, વિચ વન્સ લેટર, કોનો પત્ર? ગેટર, બેટર. બોલવા જો, બોલવા જો. સપનામાં વિચ વન્સ, એકલા એકલા બેન બોલશે રાત્રે. હા, એ પછી મમ્મી ઝઘડે, હું બોલતે વિચ, વિચ વન્સ બેટર, વિચ વન્સ બેટર. એટલે વિચ વન ઇઝ બેટર. તો આ વન્સ નો લખાય. મતલબ ઈ તમે એસ જોડો એ 100% ની વાત છે, પણ અહીંયા વન માં એસ નો જોડીને વન ઇઝ એટલે વન્સ નો થાય. વિચ વન ઇઝ બેટર. પછી આગળ આ બધું જવા દે, મતલબ બેઝિક છે. ક્વેશ્ચન આપું, ચલો. આમાં વિચ નો આન્સર મારે જોઈતો હોય તો ક્યાં અંડરલાઈન કરવાની, તમે મને કહેજો. પેન્ટેડ એપ્લિકેશન
ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. કયા શબ્દમાં અંડરલાઈન કરું તો which થી સવાલ બનાવી શકું? કેમ તો કે પસંદગી આવી ગઈ ને. આઈ લાઈક બ્લુ પેન અમોંગ ઓલ. બધી પેન માંથી મને બ્લુ કલરની પેન ગમે. આનો સવાલ આખો બનાવો તો which થી શું બનાવશો? પેન ડુ ક્વેશ્ચનમાં જે છે ને એ જ ક્વેશ્ચનમાં આપણે ઓપ્શનમાં પેટર્ન ઈ છે. ડુ આઈ લાઈક અમોંગ ઓલ. which pen do I like among all? બ્લુ. which easy છે. નેક્સ્ટ કયું હતું? where when who what આવી ગયું. which આવી ગયું. why બાકી. when આવી ગયું ને. why એટલે શું થાય? આ કંઈક દેખાડે, રીઝન દેખાડે, કારણ દેખાડે. એક સેન્ટેન્સ આપો મને જેમાં why નો યુઝ થતો હોય. why late. હું લેટ. why do you come late? તમે મોડા હું કામ આવો છો? ટ્રેન ચુકાઈ જાય છે. ટ્રેન શા માટે ચુકાઈ જાય છે? શા માટે બધા સેન્ટેન્સ છે કેમાં આવે? why માં આવે. કેમાં આવે? why માં આવે. કેમાં આવે? તમે whom બોલ્યા ને, હે ને? હા, who બોલ્યા તો હશે. હાલો આગળ. why વાળું એકાદું બીજું સેન્ટેન્સ આપો. why વાળું એકાદું સેન્ટેન્સ કાઈ પણ બનાવો ને કાઈ પણ બનાવો. why are you laughing? તમે હું કામ દાંત કાઢો છો? કેમ કે રડવું આવતું. why are you, અમુક ના પ્રશ્ન આવ્યા હોય, તમે જોયું? why are you listening? તમે હું કામ સાંભળો છો? એમ. why are you studying? તમે હું કામ ભણો? ઓહો, આપણે હું કામ ભણવેલા? ઓ હેલો પાજી, આપણે બધા શું કામ ભણીએ? મને કમેન્ટમાં કહો જોઈએ. તમે બધા મને આપણે શું કામ ભણીએ છીએ? પૈસા કમાવા. પૈસા તો ખેતીવાડીએ ગમે. આવો અમારા ગામડે. પૈસા આપણે ભણીએ શું કામ? ડિગ્રી તો મતલબ તમને ખબર, જો બોલાય નહીં ઓન કેમેરા, પણ ડિગ્રી તમને ખબર ને? ખોટી વાત છે. ડિગ્રી શું કામ ભણો? નોલેજ કમાવા, મતલબ આમ જ્ઞાન પ્રાપ્ત કરે. બેસ્ટ આન્સર. આ સિવાય પણ તો આગળ જઈને ભણવાનું પણ એજ્યુકેશન નો પર્પઝ એ છે કે આપણે આપણી જાતને એક્સપ્રેસ કરી શકીએ. આપણામાં જે પડ્યું છે ને એ આમ ઉજાગર કરી શકીએ. મતલબ એજ્યુકેશન, જો જે એજ્યુકેશન પ્રાપ્ત કરીને, આ છે ને મતલબ ફેમસ કોટ છે, જે એજ્યુકેશન પ્રાપ્ત કરી અને તમે તમારી જે છે એને બહાર કાઢી શકો. જાતને બારી કાઢવી એટલે કઈ કાળા બારા નથી કાઢવાના. જાતને બારી કાઢવી ઇન ધ સેન્સ કે આપણે પોતાને એક્સપ્રેસ કરી શકીએ, આપણે વ્યક્ત કરીએ કે આપણે જે કેવું છે, બોલવું છે એ બોલીએ. કે તમે જોજો પેલાના સમયમાં એવું થતું કે સ્ત્રીઓને છે એ ભણવા ન દેતા. આવું બધું કુપ્રથા હતી. ઓછું ભણવા દેતા ને એવું હતું. હજી અમુક ગામડામાં તમે જાઓ તો આવું છે. યુપીમાં તમે જાઓ તો ત્યાં તો હજી મતલબ બહુ ખરાબ પરિસ્થિતિ છે. તો એજ્યુકેશન નહીં હોય તો ત્યાં શું થશે? અન્યાય થશે. એ અન્યાય સહવો પડશે. સમજાય? તો એજ્યુકેશન હશે તો એ વ્યક્તિ એક્સપ્રેસ કરી શકશે. સમજાય? મેઇન પર્પઝ આ છે. બાકી તો હા, કમાવાના છે, નોલેજ પ્રાપ્ત કરવું, આ બધું મતલબ બેઝિક છે. ભણીએ તો આ બધું તો આવવાનું જ છે ને, ક્યાં જશે? પણ હા, આ વસ્તુ જોઈએ આપણે કે મતલબ એજ્યુકેશન લઈ અને તે વ્યક્તિ શું હોય? બેરોજગાર. હા, અનએમ્પ્લોય. કેટલા બધા લોકો લોટ્સ ઓફ, મતલબ એ ગ્રેજ્યુએટ છે એ છતાં એ અનએમ્પ્લોયડ છે. એ ગોતે છે કરવું હું સમાજમાં, આટા મારે. સમજાય? તમે પૂછો શું કરે? નોકરી ગોતું. ગ્રેજ્યુએશન ક્યારે પૂરું કર્યું? કે 5 વર્ષ થયા. ચગમામાં પ્રવોશી, ચક્રીય બેરોજગારી, ઘર્ષણજન્ય બેરોજગારી, ફલાણી બેરોજગારી 7 પ્રકારની આવતી ને 10th માં કઈ, હેને? માળખાગત ને ફલાણાગત ને. તો એ મતલબ તો એને એજ્યુકેશન પ્રાપ્ત નથી કર્યું. એ ખાલી ભણવા ખાતર ભણ્યો. એટલે આપણા દાદા પરદાદા કરતા કેતા શું? તો કે આવડો આ ભણ્યો પણ ગણ્યો. તો હકીકતની વાત છે ને. મતલબ તમે ખાલી સ્ટડી કરો કે ભાઈ આ ચેપ્ટર ચાલો કમ્પ્લીટ, આ સિલેબસ કમ્પ્લીટ. 10th માં 11th માં 12th માં, ગ્રેજ્યુએશનના 3 વર્ષ, માસ્ટર ડિગ્રીના બીજા 2 વર્ષ.
આવું કઈ સમજાતું નથી શું કરવું, તો એટલે મેં ક્વેશ્ચન પૂછ્યો કે એજ્યુકેશન નો પર્પઝ નવરા નવરા વિચારવું હશે. હાલો એક ક્વેશ્ચન આપું, એમાં તમારે મને અંડરલાઈન કરીને દેવાની કે જેથી વાય વાળો ક્વેશ્ચન પૂછું તો અંડરલાઈન વાળો આન્સર આવે. તો ક્વેશ્ચન ઇઝ ધેટ કે વી સ્ટડી કિધર અંડરલાઈન કરે, વાય થી સવાલ બનાવો જે વાત પાકી જાય. એક્સપ્રેસ અવર સેલ્ફ કે ટુ એક્સપ્રેસ અવર સેલ્ફ? ટુ એક્સપ્રેસ અવર સેલ્ફ. તો સવાલ શું બને? આર ક્યાં આમાં કઈ એમિઝાર આપ્યું તો તમે એમિઝાર નાખો, કાંઈ ન હોય તો કા ડુ ડઝ હોય ને કા ડીડ હોય. આમાં ભૂતકાળ છે સ્ટડીડ નહીં, સ્ટડી તો ડુ કે ડઝ, તો અહીંયા વી હાર વાર શું આવે? ડુ. તો વાય ડુ વી, બસ પૂરું, પ્રશ્નાર્થ વાય ડુ વી સ્ટડી, તો કે ટુ એક્સપ્રેસ અવર સેલ્ફ. અચ્છા આ ડિસ્કસ આપણે કર્યું નથી ને, એકવાર ખાલી કરી નાખીએ બેઝિક. જો આ ડુ ક્યારે આવશે અને ડઝ ક્યારે આવશે, હેવ ક્યારે આવશે ને હેઝ ક્યારે આવશે, શેલ ક્યારે આવશે ને will, ખાલી એટલે કોઈને આગળ જતા તકલીફ ન પડે, જે બેઝિક ના લેક્ચર હાલે. આ એસ વાળી વસ્તુ છે, સેમ આની જેવી એક વસ્તુ આવે હેઝ, આમાં એસ જો દેખાય તમને, દેખાય ને? જો એક ડઝ આવી ગયું, એક હેઝ આવી ગયું. આ બે શબ્દ ક્યારે આવશે? આ લિસ્ટ હશે ને ત્યારે, મતલબ તમને ક્યાંક હી દેખાઈ જાય, શી દેખાઈ જાય, ઈટ દેખાઈ જાય, અથવા એક વચનનું નામ દેખાઈ જાય. એક વચનનું નામ એટલે શું? રમેશ હોય, અમારે શેરીન ભૂરો હોય, ચિંટુ હોય, એન બેન ચિંટી હોય, આ બધા નામ છે હે ને? તો હી શીટ અથવા એક વચનનું નામ, આ બધામાં એસ વાળું આવે. ડુ ડઝ માંથી ડઝ અને હેવ હેઝ માંથી હેઝ. યાદ રહે? ખાલી જગ્યા આપો, ખાલી જગ્યા, ખાલી જગ્યા. તેમ તો કેમ નથી બનાવવાની, લખી દઉં. જો આન્સર કેમ આપવાનો એ શીખવાડ દો. હી હેઝ અ પેન, આ આન્સર જ છે, મતલબ આખું આન્સર જ છે. હું અહીંયા અંડરલાઈન કરું તો મતલબ અહીંયા ખાલી આપીશ, આગળની ક્વેશ્ચનમાં અહીંયા ખાલી આપીશ. તમારે નક્કી કરવાનું કાંઈ હેઝ છે ઓપ્શન માંથી ને હી શીટ કે એક વચનના નામ વાળી વસ્તુ આવે. શું કહું છું? એક ખાલી જગ્યા આપું લ્યો, ખાલી જગ્યા, ઓપ્શન આપું. આ જેટલા જેઠિયો જેઠિયો કરે છે ને એને બબ્બે દીવે આરત્યું કરવી છે. આવો કોઈ દિવસે ક્વેશ્ચન હોય જેઠિયો ડઝ યુ કમ હિયર, મતલબ સેજ ફૂલીને વિચારો, હું ઈ જ કહેવા માંગુ. શું આવે? વાવ. આ જેટલા લોકો હજી વિચારે છે કે સરજી આમાં ધે આવે, હજી આમાં ધે, કઈ સેન્સ જ નથી બનતી, કઈ સેન્સ જ ક્વેશ્ચન નથી બનતી કે ધે ડઝ યુ કમ હિયર. વિચાર કરો, મારે કોઈ સવાલ બનાવવો છે, હજી હમણાં મેં તમને વાક્યમાં જો આ વાક્ય છે કે ધીસ ઇઝ અ પેન. સવાલ બનાવો, આ સવાલ છે? આ સવાલ નથી, મારે સવાલ બનાવવો. સો દેટ મારે ટુ બી નું રૂપ આગળ લેવું પડશે, તો મેં લીધું ઇઝ, પછી લાઈનમાં ધીસ અ પેન, તો આ ક્વેશ્ચન બન્યો. વાક્યમાં ટુ બી નું રૂપ આગળ હોય ને, એમિઝાર, વોઝ, વેર, શેલ, વિલ, ડુ, ડઝ, હેવ, હેઝ, તો પ્રશ્નાર્થ ચિહ્ન આવે, પ્રશ્નાર્થ વાક્ય બને. અહીંયા વાક્યમાં ટુ બી નું રૂપ અહીંયા છે, એની આગળ એક શબ્દ છે, ટુ બી ના રૂપની આગળ એક શબ્દ છે, અને એ શું છે? હી, વી, ધે, મતલબ જેઠિયો, વી અને ધે. તો જેઠિયા જ વાક્ય ચાલુ થાય, વી થી ચાલુ થાય, ધે થી ચાલુ થાય, તો પ્રશ્નાર્થ થોડું બને, આનો કઈ આન્સર આવે નહીં. તો તમારે જેઠિયો એનો આન્સર દેવાનો હોય, વી આન્સર નો દેવાનો હોય અને ધે આન્સર દેવાનો હોય નહીં. કહેવાનો મતલબ, હા પૂછ્યો, મને ખ્યાલ છે. કહેવાનો મતલબ એટલો છે કે ક્વેશ્ચન વાળું તમારે સેન્ટેન્સ બનાવવું છે. ક્વેશ્ચન વાળા સેન્ટેન્સ ને ઇંગ્લિશમાં શું કહેવાય? પ્રશ્નાર્થ વાક્ય ઇંગ્લિશમાં ઇન્ટેરોગેટિવ સેન્ટેન્સ કહેવાય. શું કહેવાય? ઇન્ટેરોગેટિવ. જો તમારે પ્રશ્નાર્થ વાક્ય બનાવવું છે તો વાક્યમાં બે જ વસ્તુ આગળ આવી, કે ત્રીજો ઓપ્શન નથી. ઓપ્શન નંબર 1 ટુ બી નું રૂપ. શું? ટુ બી નું રૂપ. જો ટુ બી નું રૂપ આગળ નહીં હોય, ટુ બી ના રૂપ કયા કયા છે? ક્યારનું બોલું છું, એમિઝાર, વોઝ, વેર, શેલ, વિલ, પછી ડુ, ડઝ, ડીડ, પછી કયું? હેવ, પછી
પતી ગયા. વાક્યની શરૂઆત જો એમિઝાર વોઝવેર શેલ વિલ ડુ ડસ ડીડ હેવ હેઝ થી થાય અને હેડ જો આનાથી થાય તો ને તો જ તે માત્ર શું હોય એ વાક્ય પ્રશ્નાર્થ બની શકે, એ સિવાય એ વાક્ય પ્રશ્નાર્થ ન બની શકે. અને બીજો ઓપ્શન એ વાક્યની શરૂઆત WH શબ્દથી થવી જોઈએ. WH શબ્દથી જ બને ને, વોટ આર યુ ડુઈંગ, તો એ વોટ થી વાક્ય ચાલુ થયું, પણ પાછું વોટ પછી આર આવ્યું. જો વોટ આર યુ ડુઈંગ, તો વોટ પછી આર આવ્યું એ શું છે? ટુ બી રૂપ. એટલે આગળ તો ટુ બી રૂપ આવવું જ જોવે, પણ જ્યારે WH ક્વેશ્ચન હોય એ ટુ બી ના રૂપને સેજ ધક્કો માર દે, નીકળ હાલ. પણ જેઠિયો હમણાં લેખો થી થોડો ધક્કો મારી શકે કે જેઠિયો ડસ નીકળ હાલ, ડસ જેઠિયાને ધક્કો માર, તું નીકળ. સમજાય? કન્ટિન્યુ કરીએ તો ડઝ અને હેઝ by એસ વાળી વસ્તુ જે ક્યારે આવશે? હી શી ઇટ અને એક વચનના નામમાં. સવાલ થાય તો આ ડુ ક્યારે આવે? આવડું આ હેવ ક્યારે આવે? બહુવચનના નામમાં. અથવા તો બહુવચનનું નામ એટલે શું? બહુવચનનું નામ એટલે શું? ચિલ્ડ્રન ઘડી કરીને સમજીએ. પીપલ હોય તો પીપલ નો મતલબ શું થાય? લોકો. જો મારે આ ભાઈબંધને એકને કહેવાય તો હી ઇઝ અ પર્સન, હી ઇઝ અ સ્ટુડન્ટ, હી ઇઝ અ બોય, હી ઇઝ અ મેન, તો એ એક જણાની વાત કરું છું, એક પર્સનની વાત કરું, એક વ્યક્તિની વાત. તો પીપલ એટલે શું થાય? લોકો. આપણે હંધાઈ આવી ગયા આમાં. પીપલ એટલે શું થાય? આ લોકો મતલબ બહુવચન છે કે એક વચન? આમ આપણે બધા ભલે એક હોય પણ આમ લોકો એટલે તો લોકો ને રાજા બધા. બહુવચનનું નામ હોય તો ડુ આવે અથવા હેવ આવે, વી હોય, ધે હોય, યુ હોય અથવા આઈ હોય. આઈ વી યુ ધે અને બહુવચનનું નામ. આઈ વી યુ ધે અને બહુવચનનું નામ. આઈ વી યુ ધે બહુવચનનું નામ ડુ અથવા હેવ. સમજાય? આઈ વી યુ ધે બે ગ્રુપ છે, એક હી શી ઇટ એક વચનનું નામ, એક આઈ વી યુ ધે બહુવચનનું નામ. લાઈનમાં લખી દઉં, આઈ વી યુ ધે અને બહુવચનનું નામ. આમાં શું આવશે? ડુ અથવા હેવ. અને ડઝ અને હેઝમાં શું આવશે? હી શી ઇટ એક વચનનું. હવે જો એક જાદુ, આ શેલ અને વિલ બે વિધા, એમાંથી આ જે વિલ છે ને એને હંધાય હારવાર ભળે. જેમ કે હી, શી, એક વચનનું નામ, પછી આઈ, બધામાં લગાડી શકો તમે વિલ, તમને ના જ ન પાડે. આઈ બોલાવે વિલ ને તો યસ આઈ વિલ, વી બોલાવે વિલ ને વી વિલ, ધે વિલ, સ્ટુડન્ટ્સ વિલ, ચિલ્ડ્રન વિલ, ચાઇલ્ડ વિલ, પીપલ વિલ, પર્સન વિલ, બોય, બધું વિલ વિલ બધે આવે. સમજાય? શેલ ને બોલાવે ને આઈ તો એ વિચારે. હી ને બોલાવે, હી શેલ ને બોલાવે ને તો એ વિચારે. શી શેલ ને બોલાવે ને વિચારે. ઈટ બોલાવે વિચારે. જેઠિયો એક વચનમાં આવે ને જેઠિયો, ઈ બોલાવે તો એ વિચારે. આને નક્કી કર્યું છે શેલે, હું ખાલી ને ખાલી આઈમાં અને વીમાં જ આવીશ. કેમાં આવીશ? એ આઈમાં નહીં વિચારે, સોરી, આઈ અને વીમાં નહીં વિચારે, એ ખાલી આઈ અને વીમાં જ આવશે. બાકી બધા ના પાડી દે. ખાલી ખાલી કેમાં આવશે? આઈ અને વીમાં. મતલબ તમે આઈ શેલ સાંભળ્યું હશે, વી શેલ સાંભળ્યું હશે, ક્યારે એવું સાંભળ્યું હી શેલ? આવું આવું સાંભળ્યું હશે કે હી વિલ રાઇટ અ લેટર અથવા હી વિલ ગો ટુ ફલાણા. આવું સાંભળ્યું કોઈ દી? હી શેલ નથી આવતું, ક્યાં જ સાંભળ્યું હોય. સમજાય? એટલે તમને જયારે કન્ફ્યુઝન થાય ભવિષ્યકાળનું કોઈ પણ સેન્ટેન્સ બનાવવું છે કે આઈ વિલ કે હી વિલ ગો ટુ ફલાણા, હું આઈ વિલ રાઇટ અ લેટર કે, તો વિલ બધે લગાડી દો, કોઈ દિવસે સેન્ટેન્સ ખોટું પડશે જ નહીં. પણ જો રિસ્ક લેવું છે શેલ નું વિચારો, અને રિસ્ક ન લેવું હોય તો યાદ રાખી દો કે આઈ અને વી માં શેલ આવે. શેલ ખાલી બે જ વસ્તુમાં, આઈ અથવા અને વિલ તો બધે આવે. કન્ફ્યુઝન દૂર. હવે એક ટેસ્ટ નાનકડી એમ કે બરાબર, મને કહેજો મને કહેજો મને કહેજો. આ બધા ઓપ્શન છે. ખાલી આ ચાર શબ્દ, પછી શેલ વિલ ની અલગ રમત છે. હે ને? ડુ, ડઝ, હેવ અને હેઝ. આને કોની કોની હારવાર પોહા હે મને કયો? આની હારે કોને કોને પોહા? આઈ હારવાર ડુ આવે, આઈ હારવાર ડુ આવે, ઓકે. આઈ હારવાર ડઝ આવે, આઈ હારવાર હેવ આવે, આઈ હારવાર હેઝ આવે, ઓકે. હવે શેલ વિલ ની હારવાર મને કહેતા જાવ, આઈ હારવાર શેલ લખું કે વિલ લખું? આઈ હારવાર શેલ આવે પણ વિલે આવે જ તે ને, વિલ તો બધે આવે, તો આઈ હારવાર તો શેલ નહીં ભળશે અને હવે મને કયો વી હારવાર શું શું લખવા માટે? વી હારવાર, કેમ કે વી અને આઈ માં શેલ ને હાલતું હતું, પછી ડુ ડઝ માંથી વી શેલ, વી ડુ કે વી ડઝ?
વી ડુ. પછી વી હેવ કે વી હેઝ? વી હેવ. વી હેવ. તમે જો આયા હેવ હેઝ વાળું કઈ ગયું? હેવ હેઝ વાળું અલગ નથી લખાયું, અહીંયા આવ્યું. વી માં હેવ, વી માં હેવ. જો અહીંયા હાવ અલગ પાડ દઉં. આ હેવ ક્યારે આવશે અને હેઝ ક્યારે આવશે, મતલબ કરાયું તે પણ અલગ પાડ દઉં, કન્ફ્યુઝ. આ એસ વાળી વસ્તુ છે તો એસ વાળામાં શું આવે? ને એક વચન આ લિસ્ટ આવે, હી શીટ ને એક વચન નામ. આમાં એસ છે નહીં તો આમાં શું આવતું છે? આઈ વી યુ ધેન બહુવચન નામ. પાક્કું હે ને? સેમ હેવ હેઝ નું કર્યું એમ ડુ ડઝ નું અલગ લિસ્ટ બનાવી દઉં. મને કયો આમાં એસ કયો નામ છે? તો આમાં શું આવે? હી શી ઈટ ને એક વચન નામ. આમાં એસ નથી. આ કયું ગ્રુપ છે? આઈ વી યુ ધેન. એ બધામાં શું આવે? ક્લિયર? તો અહીંયા આપણે લખતા હતા, હવે જો ફટાફટ. આ વી છે તો વી હારવાર હેવ કે હેઝ? હેઝ શું આવે? કેમ કે આ વી છે. હેઝ જો હું અહીંયા લખું તો એસ વાળી વસ્તુ છે, એસ વાળામાં હી શી ઈટ એક વચન નામ આવે. આ તો વી થઈ ગયું. હેઝ નું આવે શું? હેવ આવે. બસ થઈ ગયું. શું? હા વિલ. વિલ તો બધે આવશે. મને કયો યુ હારવાર શું આવશે? ડુ ડઝ માં કયો પેલા? ડુ ડઝ માં યુ ડુ કે યુ ડઝ? યુ ડુ. યુ ડઝ ને યુ ડુ. પછી યુ હારવાર હેવ કે હેઝ? શેલ કે વિલ? પાક્કું. મને કયો કે હી હારવાર? હી ડઝ, હી હેઝ, હી વિલ. હી શેલ આવે? શી ડઝ, શી આમાં શેલ. ઈટ શેલ. જેઠિયો એક વચન નું નામ છે ને? એક વચન ના નામમાં શું આવે? જેઠિયો ડઝ, જેઠિયો હેઝ, જેઠિયો વિલ, જેઠિયો. બસ. બહુવચન લખીએ સ્ટુડન્ટ્સ તો આમાં શું આવે? સ્ટુડન્ટ્સ ડુ, સ્ટુડન્ટ્સ હેવ. કેમ કે બહુવચન છે તો એ બધા શું આવે? ડુ અથવા હેવ અથવા. ક્લિયર થાય છે કે ક્લિયર નથી થતો? તો ઘણા ક્યાં કન્ફ્યુઝન? હું તમને કહું, જો આ ગોખાય નહીં, આ તો મતલબ મસ્તી એક્સરસાઇઝ કરી. આ ગોખાય નહીં, તાલ પડી જાય. સમજો, કરાઈશું. ખાલી એટલું જ યાદ રખાય કે આ એસ વાળી વસ્તુ છે તો એમાં હી શીટ વાળી લાઈન આવે. હી શીટ ને એક વચન. આ હેવ છે તો એસ વાળું નથી તો આમાં શું આવે? આઈ વી યુ ધે ને બહુવચન. સેમ ડુ અને ડઝ માંથી એસ વાળું કોણ છે? તો એની હારવાર હી શીટ વાળું. આ નથી તો એની હારે આઈ વી યુ ધે વાળું. યાદ રહે કે યાદ નો રહે? એમિઝાર વાળું મને એકવાર કહી દો. આઈ એમ. આઈ હારવાર છે, બીજો કોઈ હારવાર નો આવે. આઈ એમ. ઇઝ કોની હારવાર આવે? તો ફરી વાર આ એસ વાળું છે યસ, તો આમાં કઈ લાઈન આવશે? હી શીટ એક વચન નામ. ઇઝી. હી શી ઇઝ, ઇટ ઇઝ, જેઠિયો ઇઝ. ઓકે. આર ક્યાં ક્યાં આવશે? આઈ આર આવે, વી આર આવે, યુ આર આવે, ધે આર આવે, સ્ટુડન્ટ્સ આર આવે. મતલબ બહુવચન આવી ગયું ને? તો તમે જો આઈ વી યુ આઈ આર નહીં આવે ખાલી ટૂંકમાં એમ, પણ વી યુ ધે અને બહુવચન નામમાં શું આવશે? આર. સેમ ભૂતકાળમાં જઈએ તો એમિઝાર ને બદલે શું થઈ જાય? વોઝ અથવા વેર. તો વોઝ ક્યારે અને વેર ક્યારે? આ એસ વાળું છે એનો મતલબ આમાં કયું ગ્રુપ આવે? હી શી ઈટ વાળું. જો હી વોઝ, શી વોઝ, ઈટ વોઝ. આ સાંભળેલું નથી સાંભળેલું? હે ને? અને વેર ક્યારે આવશે? આઈ. જો મને કયો છે આઈ વોઝ કે આઈ વેર? આઈ વોઝ કે આઈ વેર? આઈ વોઝ. આઈ વેર નહીં આવે એટલે અહીંયા એક તમારે એડ કરવાનું રહેશે. ખાલી હી શીટ એક વચનનું નામ નહીં, પ્લસ કયું? આઈ. કેમ કે આઈ વોઝ આવે. હવે વેર માં લખાવતા જાવ. વી વેર, ધે વેર, યુ વેર અને બહુવચનનું નામ વેર. ક્લિયર થાય? એમિઝર ક્યાં આવે? શેલ વિલ ક્યાં આવે? ડુ ડઝ ક્યાં આવે? હેવ હેઝ ક્યાં આવે? કમ્પ્લીટ. ટુ બી ના રૂપો હતા. લેક્ચર નો ટાઈમ કમ્પ્લીટ થઈ ગયો છે. રોનકભાઈ તમારી પાસે ફોન છે હે ને? આ બધી સ્લાઇડ ના જો સમજાવી દઉં. શું આ શેર થશે તમારા ફોનમાં? શેર નથી થતી ને તો આના ફોટા પાડી લેજો. હું પાડી જ લઉં. લ્યો ને તમે ખાલી સ્લાઇડ ફેરવતા જાવ ને પછી તમે મોકલશો ને મોકલશો. અને ભાઈ આજનો સેશન અહીંયા સુધી રાખીએ જ. કોઈ ડાઉટ છે? Painted, Painless Learning.